સુરતમાં ફરી એક માસૂમ બાળાનું તાવ આવ્યા બાદ ઝાડા થતા મોત નિપજતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। સુરતમાં ફરી એક માસૂમ બાળાનું તાવ આવ્યા બાદ મોત નિપજ્યું હતું। ઉધના ખાતે આવેલ ખત્રીનગરમાં રહેતા વિશાલ ભાલેરાવી 1.5 મહિનાની દીકરીને તાવ આવતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર મળે તે પહેલા જ તબીબોએ બાળાને મૃત જાહેર કરી હતી। બાળાને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હોય અને અચાનક જ તાવ આવ્યા બાદ ઝાડા થતા મોત નિપજ્યું હતું, જેને લઈ પરિવારમાં શોક જોવા મળ્યો હતો। તો હાલ બાળાના મોતનું સાચું કારણ જાણવા પીએમ કરાયું છે। મારું નામ લક્ષ્મીબેન છે। અમારું ઉધના ખત્રીનગરમાં ભીમનગર ગન્નાળા પાસે છોકરીને કંઈ થયું નહીં હતું। છોકરીને એવું હતું કે રાતના 2-3 વાર ઝાડા થયા હતા અને પછી છે તો એને દવા પીવડાવીને છોકરીને સુવડાવી હતી ને રાતના 3 વાગે એવું છોકરી ઉઠી હતી। તો પછી એને થોડુંક શરીર ગરમ હતું ને થોડીક તબિયત ખરાબ થવા માંડી એટલે એને અહીંયા સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા। તો સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરે મૃત જાહેર કર્યું। આ જે છોકરી મરી છે ને તે મારી બેનની છોકરીની છોકરી છે। હા, તેને આગળ એક બાળક હતું તે બી ઓફ થઈ ગયેલું હતું ને આ બીજું બાળક હતું એને।